ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. મોરબી જિલ્લા સેવા સદન ખાતે ગુજરાત રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષપદે આયોજન મંડળની મહત્વની બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓ અંતર્ગત રજૂ કરવામાં આવેલી નવી દરખાસ્તો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને લોકહિતના વિવિધ કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરમાળખાકીય વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન પ્રભારી મંત્રીએ સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોના મત વિસ્તારમાં ચાલી રહેલા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. મંત્રીએ સરકારી અનુદાનનો મહત્તમ અને યોગ્ય ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી તથા નિર્ધારિત સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને સૂચનોને ધ્યાનમાં લઈ વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી વિકાસની પ્રક્રિયા વધુ ગતિશીલ બની શકે. સમાપન પૂર્વે મંત્રીએ સ્પષ્ટ તાકીદ કરી હતી કે જે કામો પૂર્ણ થઈ ગયા છે તેની વિગતો વિલંબ વગર સરકારી પોર્ટલ પર અદ્યતન કરવી જોઈએ, જેથી પારદર્શિતા જળવાઈ રહે. પ્રભારી મંત્રીએ આયોજન મંડળના સભ્યોને આદેશ આપ્યો હતો કે જનતાની પાયાની જરૂરિયાતોને લગતા કામોને પ્રાથમિકતા આપી ત્વરિત અમલીકરણ કરવામાં આવે. આ બેઠકના અંતે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પરસ્પર સંકલન સાધીને કાર્ય કરવાની કટિબદ્ધતા દોહરાવવામાં આવી હતી. બેઠકનો કાર્યક્રમ રાખેલો જીપીઓ સાથે કેટલા પ્રશ્નો હતો, કયા પ્રશ્નો હતો અને શું નિવારણ? ખાસ તો સૌપ્રથમ તો આજનો આ જે મોરબી મુકામે કલેક્ટર કચેરી ખાતે જે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું, કલેક્ટરશ્રી અને જિલ્લાના વહીવટીતંત્ર, કમિશનરશ્રી અને ડીડીઓશ્રી અને એમની આખી ટીમે ખૂબ સરસ મજાના ઓપન હાઉસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કાર્યક્રમમાં મોરબીના વિવિધ ઇન્ડસ્ટ્રીના, ટ્રાન્સપોર્ટ સહિત ઇન્ડસ્ટ્રીઝના વિવિધ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી, ચિંતન કરવામાં આવ્યું અને એ ચિંતન કરીને સરકાર અને વહીવટીતંત્ર જે કંઈ તકલીફો છે અથવા વધુ વિકાસની લોકોની જરૂરિયાતો છે એ જરૂરિયાતોના સંદર્ભમાં, એમની લાગણીના સંદર્ભમાં વધુ સારું કરીને મોરબીનો સાર્વત્રિક વિકાસ કઈ રીતે થઈ શકે, ખાસ કરીને આર્થિક પરિપ્રેક્ષ્યમાં, એના વિશે ખૂબ સરસ મજાનું ચિંતન પણ કરવામાં આવ્યા, વિવિધ સૂચનો પણ મંગાવવામાં આવ્યા અને એ જ આવેલા જે કંઈ સૂચનો, વિવિધ લગભગ 36 જેટલા સૂચનો આવ્યા હતા, એ સૂચનો ઉપર ખૂબ ડિટેલમાં ચર્ચા કરવામાં આવી. એના નિરાકરણની દિશામાં પણ જેને કહેવાય ને કે ચર્ચા વિચારણા કરીને જે લેવલે પ્રશ્નો હશે એ પ્રશ્નોને એ લેવલે સોલ્યુશન કરીને આવતા દિવસોમાં તંત્ર અને ઉદ્યોગ સાહસિકો વધુ સારા વિશ્વાસભર્યા વાતાવરણમાં કરીને મોરબીનો વિકાસ થાય એ દિશામાં આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી. મુખ્યત્વે કયા પ્રશ્નો એમાં રજૂ કરવામાં? ખાસ કરીને જીઆઈડીસીની લગતા હતા, કેટલાક રસ્તાને લગતા હતા, કેટલાક વ્યક્તિગત એકાદ વિષયમાં હતા, સિરામિકને લગતા હતા, બંદર જેટીના વિકાસને લગતા હતા. ઓવરઓલ મોરબીના સાર્વત્રિક વિકાસ માટે ઉદ્યોગકારો દ્વારા પણ ખૂબ સરસ મજાના સૂચનો આપવામાં આવ્યા અને વહીવટીતંત્રે પણ ખૂબ જ ઉદારતાપૂર્વક અને લાગણીસભર રીતે પ્રશ્નોને સમજીને એને નિરાકરણ કરવાની દિશામાં જે રીતે એક પોતાનો અભિગમ દાખવ્યો છે, હું માનું છું કે લોકશાહીની પરંપરા માટે આ ખૂબ ઉમદા બાબત છે અને આ પ્રકારની બાબતો વહીવટીતંત્ર અને લોકો વચ્ચે જે વિશ્વાસનું જે સેતુ બનાવે છે, એ સેતુના માધ્યમથી જ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે રીતે કહે છે ને એમની જે કંઈ વિચારશીલ છે, એ વિચારને આવા પ્રકારના કામોથી વધુ વેગ મળે છે, બળ મળશે અને એ જ બાબત આવતા દિવસોમાં વિકાસનું કેન્દ્ર બની રહેશે. ખાસ કરીને સરકારની નીતિ રીતિ અને કેટલીક આટીઘૂટીના હિસાબે અહીંના ઉદ્યોગકારો જાજા હેરાન છે, જેમાં ખાસ કરીને પેલો જંત્રી દરનો પ્રશ્ન છે, જેમાં એને જૂના બાંધકામો વેચાતા નથી. બીજું એક જીએસટીનો પ્રશ્ન છે, એ બાબતે એને શું કાંઈ આપણે સહકાર દઈ શકશું? ચોક્કસપણે એ અંગેની પણ ચર્ચા કરવામાં આવી અને જે કંઈ માન્ય કલેક્ટરશ્રી અને માન્ય પ્રભારી સચિવના માધ્યમથી સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે જે કંઈ એના સોલ્યુશન કરવાની દિશામાં પ્રયત્નો કરવા જોઈએ, એ પ્રયત્નોની એમણે ખૂબ સક્રિયતાપૂર્વક જવાબદારી સ્વીકારેલ છે. ઓપન હાઉસની શરૂઆત કરી છે, આવી રીતે દર મહિને ભરાશે કેવી રીતે? ચોક્કસપણે સમયાંતરે આવા પ્રકારનું ઓપન હાઉસનું આયોજન થશે. વહીવટીતંત્રે ખૂબ ઇનિશિયેટિવ લીધું છે અને ખૂબ નિષ્ઠાપૂર્વક અને ખૂબ સારી રીતે
અને સકારાત્મક રીતે આખી વિષયને લઈને જે રીતે ઓપન આયોજન કર્યું છે, આ તબક્કાવાર વિભાગ વાઇઝ આ પ્રકારના આયોજનો આવતા દિવસોમાં કરીને જે કંઈ ઉદ્યોગોના વિકાસ માટેના જે કંઈ સરકારની નીતિ રીતિ છે એ નીતિ રીતિ પ્રમાણે આગળ ચાલીને પ્રયત્ન થશે. તો શું કહ્યું છે? આજરોજ જ્યારે આપણા મોરબીના પ્રભારી મંત્રી શ્રી ત્રિકમભાઈ ચાંગા અહીંયા પધારેલ અને મોરબી ઉદ્યોગકારો સાથે ઓપન હાઉસ મિટિંગ કરેલ, એ મિટિંગ ખરેખર બહુ સારી રહી. આ મિટિંગની અંદર દરેક ઉદ્યોગકારોના અલગ અલગ પ્રશ્નોના જે કાંઈ હતા રજૂઆતો, બધી રજૂઆતો કરવામાં આવી. સિરામિક ઉદ્યોગના જે ખાસ કરીને જે પ્રશ્નો હતા જંત્રી દરને લઈને, જે અમે ગઈકાલે સીએમ સાહેબને પણ રજૂઆત કરી હતી, એ સેમ પ્રશ્ન પાછા અમે આપણા પ્રભારી મંત્રીશ્રીને પણ રજૂઆત કરેલ. અન્ય બીજા જે પ્રશ્નો હતા કે સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર જે અત્યારે હાલમાં મજૂરો જે કામ કરે છે કે ઇન્ડસ્ટ્રીની અંદર જે પાણીનો જે વપરાશ થાય છે, પાણી માટેની સપ્લાય કરવા માટેના પ્રશ્નો હતા. બીજા એ સિવાયના નાના મોટા ઉદ્યોગોને લગતા કોઈ પ્રશ્નો હતા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા જે કંઈ પ્રશ્નો હતા, એ બધાની આ તકે રજૂઆત કરવામાં આવી અને રજૂઆતને ધ્યાનમાં લઈ અને આગળની રિવ્યુ મિટિંગ કરશે એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું અને રજૂઆત મિટિંગ કરશે એવી ખાતરી આપવામાં આવી.